મને એમ હતું 5-6 mm બોન મળશે જ, પણ અનફોર્ચ્યુનેટલી 3 mm જ હતું. એટલે આઈ હેવ ટુ ગીવ અરાઉન્ડ 5 mm ઓફ બોન, આર્ટિફિશિયલ બોન. એટલે થોડીક પ્રાર્થના કરવાની છે કે જામી જ જશે. 99% ચાન્સીસ, કારણ કે આમ સ્મૂથ રહી છે સર્જરી. અને જે ટાઇટનિંગનો મને ટોર્ક મળવો જોઈએ ને, ટોર્ક બહુ સારો મળ્યો. અને ગ્રાફ્ટિંગ પરફેક્ટલી જો ઇમ્પ્લાન્ટની ઉપરથી આમ ગોઠવાયેલું છે. પેનલેસ હશે. તમને જરાય દુખાવો થાય તો તમે એક હાથ ઊંચો કરજો, બરાબર? આ એમના બિઝનેસ પાર્ટનર છે, હાઈ કરી દો. એ જામનગરના જ છે. અને ઘણા વર્ષોથી છે ને હોટલ કન્સલ્ટન્ટ કે રિઝોર્ટ કન્સલ્ટન્ટ કે એવી રીતના કામ કરી રહ્યા છે વર્ષોથી. એમનો બહુ મોટો એક્સપિરિયન્સ છે. હેલો ફ્રેન્ડ્સ, આ છે અંકિતભાઈ કોઠારી. અત્યારે જામનગરમાં છે. એમના એક બિઝનેસ ઇવેન્ટ્સ માટે ને બિઝનેસ પર્પઝ માટે. પણ આમ મૂળ ક્યાંના છો તમે? અમદાવાદના છે. અને આપણે એમની એક રૂટ કેનાલને કેપ તો કરી લીધી. હવે આ બાજુ જો આ એક્સરેમાં જોશું ને તો અહીંયા એક આપણે ઇમ્પ્લાન્ટ મૂકશું. ત્યાં તમે જોશો ને તો બોનની હાઇટ અરાઉન્ડ 5 mm 6 mm છે. એટલે આપણે સાઇનસ લિફ્ટ કરશું અને ત્યાં બોન ગ્રાફ્ટિંગ મટીરિયલ ભરશું અને પછી ઇમ્પ્લાન્ટ કરશું. વન ગોમાં જ થશે બધું. અમારી મુલાકાત થઈ, રૂટ કેનાલ થઈ, હવે ઇમ્પ્લાન્ટનો વારો છે. એમનો અનુભવ તમને પછી કહેશું, પણ અત્યારે થમ્સઅપ કરી દઈએ એક. યસ, બસ હવે અવાજ આવશે જરા. ઓકે છે અંકિતભાઈ? પેઇન કંઈ? આ ડ્રીલ છે ને, ફર્સ્ટ ડ્રીલ એ આપણે ફર્સ્ટ ડ્રીલ ત્યાં સાઇનસ છે, આ લાઇનિંગ છે ને એ, પછી એના પછી હથોડી મારી છે, એટલે સાઇનસને તમારું ઉપર ધક્કો માર્યો અને આ પછી ઇમ્પ્લાન્ટ મૂક્યો. અને આ આખું બોન ગ્રાફ્ટિંગ મટીરિયલ છે આપણું, એટલે એને બોને આખા ઇમ્પ્લાન્ટને અહીંયાથી કવર કરી લીધું. હવે